અમદાવાદના ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે। અકસ્માત બાદ ડમ્પર ચાલકે બેફામ રીતે ચલાવ્યું છે। એસજી હાઈવે પર આ અકસ્માતની ઘટના છે। પોલીસે રોકવાનો પ્રયાસ કરવા છતાં ન રોકાયું। અકસ્માત બાદ પણ અન્ય લોકોના જીવ જોખમમાં મુકાયા। પોલીસે બાદમાં આરોપી ડમ્પર ચાલકની ધરપકડ પણ કરી હતી। આપ જોઈ રહ્યા છો અકસ્માત અને ત્યાર પછી રોંગ સાઈડમાં ગાડી લઈ લીધી અને ત્યાર પછી લોકોના જીવ પણ જોખમમાં મૂક્યા। આપ જોઈ રહ્યા છો બેફામ રીતે આ ડમ્પર હંકારી દેવામાં આવ્યો છે અને ભાગવાનો પ્રયત્ન કર્યો પણ લોકોએ પણ પકડ્યો અને ત્યાર પછી પોલીસે પણ આ બેફામ ડમ્પર ચાલકને અટકાયત કરી છે। આરોપી ડમ્પર ચાલક પોલીસ સકંજામાં। વારંવાર આ ડમ્પર ચાલકો મોતના ડમ્પરો છે। વારંવાર હાઈવે ઉપર મોતના ડમ્પરો બેફામ બની રહ્યા છે। નિર્દોષ લોકોના મોત ગુજરાતની અંદર થઈ રહ્યા છે। એવા ડમ્પરના કારણે અકસ્માતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે। બેફામ ફૂલ સ્પીડમાં આ ડમ્પરો ચાલે છે, પોતાની જાતને રોડના રાજા સમજે છે અને એ રીતે આપ જોઈ રહ્યા છો પોલીસે એવા ડમ્પર ચાલકો સામે સ્ટ્રિક્ટ એક્શન લેવાની જરૂર છે। આરોપીનું કહેવું એવું થતું હતું કે અમારી સામે કોઈ વ્હીકલ આવી ગયું, જેથી કરી અને મેં સાઈડમાં લેતા અને એને બૂમ પાડતા હું ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરતા, જેથી કરી અને મેં વ્હીકલ પૂરઝડપે ચલાવ્યો। આરોપી આવતો તો વૈષ્ણુ ડેરી તરફથી આવતો હતો અને દેવનગર પાટિયા જોડે એને રોકવાનો પ્રયત્ન કરતા પોલીસે એ ભાગી ગયેલ અને એ પાછો વળી અને ટર્ન મારી અને ડિવાઈડર ઉપર એની ગાડી પૂરપાટે ચલાવી લીધી।